स्वरूपाय नमो संख्य प्रमोदये नमो युगलकाय नमो श्री परमात्मने नमो नारायण कृष्ण नारायण स्वामिने नमः नमो श्रीकंभरा लक्ष्मी गोपाल जगन्से नमः नमो नमो कृपालये नमो धर्माधिगोत्रे बालकृष्णाय ते नमो नमः अनादिकृष्णाय ते नमो नमः ॐ कृष्ण नारायणाय नमो नमः ॐ श्री कृष्णाय व्यास हरे नमो नमः ॐ श्री लक्ष्मी नारायण भगवान नमो नमः ॐ श्री हरि शरणागति संत मंडले नमो श्री लक्ष्मी नारायण संहिता अपना इष्टदेव अनादि कृष्ण नारायण भगवाने रचेलो पांचमो वेद ब्रह्माजी ने भगवाने वचन आप्या ई प्रमाणे भगवान अनादि कृष्ण नारायण ब्रह्माजीना दर वर्षे अवतार धारण करता आवे छे। ये आपणे कथा सांभળી રહ્યા છે। દિવસે દિવસે વધારે વધારે આનંદ આપતા આવે છે, નવી નવી લીલાઓ કરતા આવે છે। એવા અનેક અનંત લીલાના સાગર પરમ ધામના ધામી પુરુષોત્તમ નારાયણ જગત ભગવાન બ્રહ્માજીના આ 24મા વર્ષમાં વેદને જાણનારા વિપ્રો, દેવતાઓ, પિતૃઓ, સંન્યાસીઓ બધા મોક્ષના વિચાર માટે ભેગા થયા। શ્રી હરિ એકલા છે કે યુગલ છે, સગુણ છે કે નિર્ગુણ છે, મૂર્તિમાન છે કે અમૂર્ત છે, અગ્નિ રૂપ છે કે આદિત્ય રૂપ છે। જ્યારે બ્રહ્માજી બોલ્યા યુગલ રૂપ છે, મહર્ષિઓ બોલ્યા પરથી પર એક જ છે, દેવો બોલ્યા સગુણ છે, યતિઓ બોલ્યા નિર્ગુણ છે, સેવા કરનારા બોલ્યા મૂર્તિમાન છે। જ્યારે વિષ્ણુ બોલ્યા આ શંકર યથાર્થ કહેશે। શંકર ભગવાને કહ્યું થોડી વાર બધા ધ્યાન ધરો। ત્યારે સર્વએ ધ્યાન કર્યું। ત્યાં તો દિવ્ય તેજનો પર્વત દેખાયો। તેમાં અનાદિ કૃષ્ણ નારાયણ અર્ધ નારી સ્વરૂપે દેખાણા। અડધી શિખા, અડધો અંબોડો, અડધું તિલક, અડધું ચંદ્ર, એક કમંડળ, એક એરી, એક બાજુ દાઢી, બીજી બાજુ દાઢી નહીં, એક જમણું સ્તન સ્ત્રીનું। આ રીતે આખા શરીરમાં અડધું શરીર જમણું પુરુષનું અને ડાબું સ્ત્રીનું આવું સ્વરૂપ જોઈ બ્રહ્માજીએ પ્રાર્થના કરી, હે અનાદિ અર્ધશેશ્વર નારાયણ,
તમે લોકના કલ્યાણ માટે બંને સ્વરૂપે આ પૃથ્વી ઉપર ઉપાસના ભક્તિ માટે કાયમ વાસ કરો. બ્રહ્માજીની પ્રાર્થના સાંભળી અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ બોલ્યા, જે ભક્ત જે સ્વરૂપે મને ઉપાસે છે તે સ્વરૂપે હું તેને દર્શન આપું. કેવી સરસ વાત કરી ભગવાન. આગળ બધાએ જેટલો ભગવાનનો મહિમા જાણ્યો હતો એટલું વર્ણન કર્યું. ઋષિ મુનિઓ બોલ્યા પરથી પર એક એ મોટી વાત બોલ્યા. દેવતાઓ બોલ્યા સગુણ છે. કેમ આવું બધું સ્વર્ગનું સુખ આપ્યું, સંપત્તિ આપી, જેની કઈ કેટલું બધું છે એટલે સગુણ. અગ્નિરૂપ છે. અગ્નિરૂપ કરતા નિરાકાર કોઈ સ્વરૂપ નથી દેખાતું. જ્યાં પ્રવેશ જેમાં કરે એમાં દેખાય. દેવતાઓમાં પ્રવેશ કરે ભગવાન, દેવીઓમાં પ્રવેશ કરે, ઈશ્વરોમાં પ્રવેશ કરે. જેના થકી જે કામ કરાવવું હોય એમાં ભગવાન પોતે પ્રવેશ કરે. જેમ કાલે આપણે વાત કરી પરશુરામની. પરશુરામમાં ભગવાનનો પ્રવેશ હતો તો દુનિયામાં કોઈની જીતી ન હોય. એમ અત્યારે આપણા આચાર્યમાં ભગવાનનો પ્રવેશ હોય એને કોઈ જીતી નો. કેપી સ્વામીમાં પ્રવેશ હોય કોઈ જીતી નો. ભગવાનનો પ્રવેશ હોય. ખરેખર ભગવાનની લીલા અલૌકિક છે બધી. શંકર ભગવાન એટલે જ્ઞાનના સાગર. આખા જગતને ઉપદેશ આપવા માટે ભગવાન શિવજી પોતે સંત રૂપે રહ્યા. એટલે કે શંકર હિસાબ બધા વાર દિવસ ઘણા છે, અલગ અલગ બધા મહિમા ભગવાનનો બોલ્યા. યતિઓ બોલ્યા નિર્ગુણ છે, એને માયાનો દોષ લાગતો નથી. જગતમાં આવે અવતાર લઈએ, આપણે ભેગા રહીએ, એને કોઈ દોષ નથી લાગતો. એટલે નિર્ગુણ કીધા, દિવ્ય ગુણ વાળા કીધા. એના યોગમાં જે આવે એ દિવ્ય બની જાય. એની માયા વહી જાય, બ્રહ્મરૂપ થઈ જાય અને દિવ્ય બની જાય. એટલે ભગવાન આ રીતે વાદ વિવાદ તો ઘણા ખૂબ થયા. શંકર ભગવાન વિષ્ણુ ભગવાન કે શંકર યથાર્થ ઉત્તર કરશો. ધ્યાન કરાયું, બધે ધ્યાન કરો. ભગવાન એ બ્રહ્મ તેજ દેખાણું, તેજનો પહાડ દેખાણો, એમાં ભગવાન આપણે દેખાડે. કેવા અર્ધ નારી સ્વરૂપ, અડધું સ્ત્રીનું સ્વરૂપ, અડધું પુરુષ. કેવી લીલા ફેર. આવું તો કોઈ બોલે કોઈ નથી થયું. આ બધા દેવતા હોય, ઋષિ મુનિ કોઈ આવું નથી ગાવા. શું બતાવે છે ભગવાન? લક્ષ્મી કહ્યું તો નારાયણ છે, નારાયણ કહ્યું તો લક્ષ્મી. રાધા કહ્યું તો કૃષ્ણ છે, કૃષ્ણ કહ્યું તો રાધા. શિવ કહ્યું તો પાર્વતી છે, પાર્વતી કહ્યું તો શિવ. એક મગની બે ભાગ, કઈ નાની મોટી કહીશું આપણે. દિવ્ય ભગવાનનું સ્વરૂપ દિવ્ય છે. પણ જગત કલ્યાણ માટે ભગવાન આપણે ઉપદેશ આપતા હોય. એક પુરુષ ભક્ત છે, મોટા સંતો છે, એ બધા મોટા છે એમ નથી. સ્ત્રીઓમાં પણ એવા ભક્તો થયા. આગળ આપણે કથા સાંભળી, આખા જગતને બધાને નારીમય કરી દીધું. વિચાર કરો કેવડી શકે. આખા જગતને બધા ભાઈ કોઈ રિયલ નહીં, બધા ભાઈ બોલો લેડીઝ.
શું કે ભગવાન જેના પર કૃપા કરે, ભગવાન જેને શક્તિ આપે ને એ ધારે કરે એમ બધે. બ્રહ્મ શક્તિ ભગવાનની એવી છે. લક્ષ્મીજીનો અવતાર હતા તો લક્ષ્મીજીને એવી શક્તિ વાપરી. જગત દેખાયેલું તો દેખાયેલું. કૃષ્ણ ભગવાન છે એ રાજા બની ગયા. વિચાર કરો, ભગવાન નારાયણ લક્ષ્મી બની ગયા, શંકર ભગવાન પાર્વતી બની ગયા, બધા એના સ્વરૂપ ફરી ગયા. એ સ્વરૂપ ફરે તો ભગવાન એમાં રાજી હતા કે ભાઈ બે અમે એક જ થઈ. એમ સમજાવવા માટે બે સ્વરૂપ વાર ફરક દેખાડી ઉપદેશ આપ્યો. આ લોકના કલ્યાણ માટે બ્રહ્માજી બે સ્વરૂપ તમે જીવો એટલે ભગવાન અવતાર લે છે. ભગવાન અને સંત બે સ્વરૂપ થયા, રાધા અને કૃષ્ણ, લક્ષ્મી ને નારાયણ, બદ્રીજી અને નારાયણ, શિવજી અને પાર્વતીજી. ભગવાન અને સંત પ્રગટ ભગવાન ને ભગવાન સંત યુગલ યુગલ કહેવાય એમ. ભગવાન જયારે જગતમાં આવે ત્યારે પોતાના મુક્તોના હારે જાય. એ પણ મહારાજ બોલ્યા, શું બોલ્યો મહારાજ? મારે કે હું એકલો આવ્યો નથી ભગત તમારે સમજવાનું. હું કે એકલો આવ્યો તો મને ભગવાન કોણ કે? આમ બોલ્યા કે હું એકલો આવ્યો હોત ગામના મુક્ત કોઈ ન આવ્યો તો મને ભગવાન કોણ કે? કોણ ઓળખાતા ભગવાન છે? મહારાજ બોલે એટલે અમે અમારું મંડળ લઈને આવી. રાજકોટથી કેમ બધા ભાવ મંડળ લઈને આવ્યા? એમ બધો પરિવારને લઈને આવ્યા. ભગવાને પરિવાર લઈને આવ્યા. ખૂબ કૃપા કરી છે ભગવાન. આટલી મોટી પદવી મળ્યા પછી પણ ભગવાન કહે છે ભગવાન ના ભક્તોનો અપરાધ ન થાય, ભગવાનના સ્વરૂપ છે એમ માનવું. મારી કથા લેખા વૈકુંઠમાં બધા ભગવાનના પગ દાબતા. બ્રહ્માજી આવ્યા, શંકર ભગવાન આવ્યા, ગણપતિને લાવ્યા, નારદજી આવ્યા. તંબુરો લઈ ક્યાં ગયા? નારદજી નારાયણ નારાયણ. ભીડ થઈ ગઈ ભગવાનના ધામમાં, ભીડ થઈ ગઈ ભીડ. લક્ષ્મીજી સહન નથી. થોડીક વાર આવીને ભગવાનના કાનમાં કીધું એમ કે ચા પાણી પીને બધે વ્યા જાય પણ કોઈ ઉભા નથી. ચા પાણી પાઈ દીધા લક્ષ્મીજી, કોઈ ઉભા નથી. લક્ષ્મીજી ભગવાનના કાનમાં જઈને કીધું કે તમારા કેવા બેવલા ભક્તો છે, આવ્યા પછી જવાનું નથી સમજતા, આવ્યા પછી જવાનું નામ નથી લેતા કોઈ. મારે ઘડીક પગ દાબવો હોય, આ તો પુણ્ય કેવો દીવ ઉગ્યો છે કે આ નડતરીએ બધે વચમાં આવી ગયા, મને ભગવાનની સેવાનો લાભ ના મળતો. ભગવાનના કાનમાં જઈને કીધું, કાનમાં કીધું ભગવાન ઉદાસ થઈ ગયા, ઉદાસ થઈ ગયા, વૈકુંઠ મૂકીને વયા ગયા. રૂપિયા અદ્રશ્ય કરી દીધું. ભગવાન વયા ગયા તો લક્ષ્મીજી દુઃખી થઈ ગયા. શું કહે છે કે ભગવાનને લઈને અંજવાળું હતું, ભગવાનને લઈને બધા સુખ શાંતિ હતી, કેવો આનંદ હતો. એ વયા ગયા તો ધામમાં શું? ભગવાનને લઈને બધા સુખ છે, ખાલી ધામમાં જવાથી સુખ નથી. ભગવાનની મૂર્તિ આપણે ઘરેણા કરાવ્યા તો ઘરેણાથી ભગવાનને તોપતા, ભગવાન ઘરેણાને સંભાળે એમ સમજવાનું છે. ભગવાને ધારણ કર્યા એટલે મોટા એને ભાગ્ય કહેવાય. માથે પાક હોય, ભગવાન વસ્ત્ર હોય, ભગવાન ધારણ કર્યા મોટા એના ભાગ્ય કહેવાય. એ વાત એમ છે, ભગવાનને લઈને ધામમાં પણ ભગવાનને લઈને સુખ છે. આ કથા ભગવાન એટલા માટે લીધી. પછી લક્ષ્મીજી કહે છે કે હવે તો મને આ વૈકુંઠ છે ને ખાડા જેવું લાગે, ખાડા પડ્યા હોય એવું લાગે, જરા ગમતું નથી. ક્યારે નારાયણ આવશે? પાઠ જોયું, નારાયણ આવ્યા નહીં, ગોતવા નીકળ્યા. ગોતતા ગોતતા બધે ફરતા ફરતા આવ્યા. બીજું નારાયણ વિજય પછી એમ થાય ક્યાં ગયા નારાયણ? છે નથી. ગોતતા ગોતતા આવ્યા કૈલાસમાં. કૈલાસ ભગવાને દ્રષ્ટિ કરી, શંકર ભગવાને
દ્રષ્ટિ કરી કૈલાસમાં કે માતાજી લક્ષ્મીજી તમે એકલા કેમ નારાયણ કેમ? તો કે મને મૂકીને વયા ગયા છે, મને મૂકીને ધામમાંથી વયા ગયા છે, હું ગોતવા નીકળી ગયો, કઈ ખોટું લાગી ગયું. શંકર ભગવાન કે કઈ ભૂલ થઈ ગઈ વાત કરો, શું ભૂલ થઈ ગઈ તમારે? કે ભગવાન તો આ ઉભા મને દેખાય છે, તમને કેમ નથી દેખાય? મને દેખાય છે આ ઉભા અનાદિ કૃષ્ણ આ ઉભા, મને નથી દેખાય. તમારી કઈ ભૂલ છે, વાત કરો. પૃથ્વીજી વાત કરી કે ભાઈ આ બધી એક પછી એક ભક્તો આવ્યા અને મારાથી ભગવાનના કાનમાં એમ કહેવાય ગયું ભાઈ આ આવ્યા પછી કોઈ જાઓ નામ લેતો નથી. આ કેવા તમારા વેવલા ભક્તો છે, વેવલા કીધા હો ભક્તો, હું કોઈ વાતમાં નથી સમજતા. એટલે કે ભગવાન કે તો ઉદાસ થઈને ગયા ગયા, અદ્રશ્ય થઈ ગયા, અદ્રશ્ય વૈકુંઠમાંથી. શંકર ભગવાન કે આવો આપણા નાથ અનાદિ કૃષ્ણ નારાયણ તો બહુ દયાળુ છે, તમે માફી માગી લો, માફી માગી લો. લક્ષ્મીજી માફી માગી, આવો માફી માગી. તમે હાથ જોડી માફી માગી, ભગવાન પ્રગટ થયા. શંકરને દેખાતા હતા એવો લક્ષ્મીજીને દેખાવ. ત્યારે ભગવાન અનાદિ કૃષ્ણ ભગવાન શું કહે છે? હે લક્ષ્મીજી, આજ પછી મારો નાનો ભગત કે મોટો ભગત 5 વર્ષનો હોય તો 100 વર્ષનો હોય, તમારે એમ નડતરીઓ નહીં કહેવાય. મારા સંતો મને એટલા બધા વાલા છે કે મારો હાથ છે મારા ભગતને દુખવાનું કરે ને મારા હાથને કાપી નાખે. એવો હું છું, એવા મારા ભક્તો મને વાલા છે, પ્રાણ પ્યારા ભક્તો છે મારા. તમારા કરતા મારા સંત મને પ્રિય. લક્ષ્મીજી કે રાત દિવસ હું તમારી સેવા કરું, રાત દિવસ હું તમારી સેવા કરું. હવે ઓલા કોગલી કાલે મોટા, કોગલી ઘાટા મારવા આવે મોટા, હા કે એ મોટા. કેમ? ભગવાન સિવાય કોઈ અર્થ ન પડી. ભગવાન શું કહે છે કે લક્ષ્મીજી તમે અમારું શું એકલા એકલા ભોગવો છો, તો મારા સંત છે ને મારું ભજન કરાવી અનેકને રાધાજી લક્ષ્મીજીના પદ અપાવે, અનેકને મારી ભક્તિ કરાવી અનેક જીવાત્માને રાધાજી લક્ષ્મીજીનું પદ અપાવે એવા મારા સંત. એટલે મારા સંત છે મહાન. કેવી સરળ કથા લેખી મારે, કેવું સમજે? नारद मेरे संत से अधिक न कोई, नारद मेरे संत से अधिक न कोई, ममूर संतन में संतन उर वास करूं स्थिर होई, नारद मेरे संत से अधिक न कोई, कमला मेरो करत उपासन मान चपड़ता धोई, अद्य वास दियो में उर पर संतन समन सोई, नारद मेरे संत से अधिक न कोई, जो मेरे संत को रथ एक दूवे, जो मेरे संत को रथ एक दूवे, तो ही जड़ दारू कोई, नारद मेरे संत से अधिक न कोई. જે મનુષ્ય શરીર ધારણ કરીને સંતની સેવા કરે છે એ બહુ મોટા પદને પામે છે. કેવા સંત છે? કામ, ક્રોધ, લોભ, મોહ
આશા તૃષ્ણા આ બધું તજી ભગવાનમાં જોયેલા રહીએ એવા સંતની વાત હો. એવા સંત કોણ હતા? પૂજ્ય હેમંત ભગત કયો, પૂજ્ય સ્વયં પ્રકાશ સ્વામી કયો, પૂજ્ય આત્મપ્રકાશ સ્વામી કયો. ભગવાનની સાનિધ્યમાં સ્થાન ક્યારે મળ્યું હોય તો દેવ પ્રકાશ સ્વામી કયો, જ્ઞાન પ્રકાશ સ્વામી કયો. ભગવાનનો યોગ સેવાનો અવકાશ ક્યારે મળ્યો હોય? મોટા દેવતા હોય એવા રૂપ ધરીને દેવ હોય. એકવાર રતિલાલ ભગત ચાવડા વાળા ભક્તો મારીને પગતા ભગવાન જમવા બેઠા, ભક્તો ફરતા બેઠા દર્શન કરતા સાર બોલતા. સામે મીંડું આવી બેઠો, મીંડું આવી બેઠો આમ બે પગે એટલે બે એની રીતે બેઠો. અનાદિ કૃષ્ણ ભગવાન શું કહે છે કે આજ ભગત તમને પ્રસાદી નહીં મળે, આજ અમારા ભક્તો આવ્યા છે ને આજ તમને પ્રસાદ નહીં મળે. એમ આપણે મહારાજ બોલાવો બોલો મીનાને. એટલે ભક્તોએ પૂછ્યું મહારાજ તમારા દર્શન માટે આવ્યો, કલાક બેઠો શાંતિથી બેઠો એક ચીજથી. મારી કોણ હતો? મારે કે સ્વર્ગનો રાજા ઇન્દ્ર હતો, દેવનો રાજા ઇન્દ્ર હતો. મીંદડો બનીને આવ્યો તો પ્રસાદ લેવા હતું ભગવાન. ભગવાન મને પ્રસાદ આપો. વિચાર કરો, દેવોને દુર્લભ એ પ્રસાદી આપણને મળી કેવડા મોટા ભાગમાં. એમાં ગોલોકમાંથી એક ભક્ત આવ્યા હતા, ગોલોકમાંથી આવ્યા. ભગવાન જમતા હતા બાલમુકુંદ ભવનમાં, તાળ જમતા હતા. ભગત પગે લાગવા આવ્યા ભેગા જમવા બેસી ગયા. ભગવાન ભેગા એમાં કોઈની મીંડા ખાવા અને મારે કે ભગત તમે આજ અમને અભડાવી પડ્યા. બહારથી આવ્યા હોય, નાયા હોય, ન ધોયા હોય, કેમ હોય શું હોય, ભગવાનની સાડી થોડું જમવા આપે. આપણે પ્રસાદ આમ ભંગાર પ્રસાદ આપો. બીજો કેમ બેઠો આખો આ તો પાડખે બેસી ગયા. ગોલોકને ગોવાળ્યું, ગોલોક પછી આવ્યા. ભગવાન સાડીમાં લઈને મને જમવા. ભગવાને જમે, રામજી તુલસી ભગતે જમે. ભગવાન બોલ્યા ભગત, રામજી ભગત કે ભગત તમે જ અમને અપડાવી માર્યા. મારે રામજી ભગત શું કે ખબર છે? મહારાજ મેં તો એકલાય તમને અપડાવ્યા, તમે તમારી આખી કડિયા સમાજને અપડાવી, આખા કડિયાની નાચને તમે અપડાવી કીધી. મેં તો એકલાય તમને અપડાવ્યા. શું ખરેખર ભગવાન એક બની ગયા છે. આ વખતે ભગવાનના શબ્દ એવા શું બોલ્યા કે ભાઈ સ્વામી કડિયા અને કણબી, કડિયા અને કણબી કુકાવાવ ને કૃષ્ણ વલ્ભાચાર્ય. વિચાર તો કરો, કાશી નગરી કૃષ્ણ નારાયણ કેવું કહું પણ કેવું મેળ છે ત્યાં આ શબ્દ ભગવાન બોલ્યા કડિયા અને કણબી એમ બોલ્યા. કેવું મેળ છે કે જો કમરા માતા કુકાવા ધામ કહું પર વાત પેલો અક્ષર. ભારત માટે વાત કરો, આનંદ કર્યા ભક્તોને આખરે કેવો ભેળ છે. એવા આનંદ આપનારા ભગવાન કૃષ્ણ નારાયણ ભગવાન. એટલે પત્રમાં લખ્યું ગોલોકનો ગોવાળિયો રામજી તુલસી. નામ લખ્યું લેટો ગોલોકનો ગોવાળિયો રામજી તુલસી. આપણે વાત કરી ધામધામના મુક્તો અત્યારે આપણા શરણાગતિ મંડળમાં છે. ધામે ધામ છે એ વાત. ધામે ધામનો થોડો અંશ તો રહીએ ને. મહારાજ પોરબંદર પાણી કે આચું નથી ભલે ગમે થયો કારણ કે પોરબંદર જાય. અમે કુકાવાળા જાય, તમારે દિલમાં જાય વાત કરી અને કુકાવાળા ખરેખર ન જાય. આપણો અમુક અંશ છે ને આપણા હોય. એટલે ભગવાન લીધું ગોલોકમાંથી આવ્યા છે, ભગવાનને રાજી કરી અને પરમ ધામમાં જવું છે એટલે આવ્યા છે. તો ગોલોકના ગોવાય ભગવાનને એટલું ખબર
ભગવાનને હું કે છું ખબર ખાતા ખાતા દઈએ બિચરડો લ્યો આમાં કેવી મજા જુઓ આ કઈ વસ્તુ નથી ખરેખર વંથલીમાં વિતરણ આવતું હતું એક વાડી બધા ભક્તો અમે બધા ભેગા હતા મારા ટીપડાની પ્રસાદી કરી બાપા વાળી ઘર જણી ગયા ખબર તમે થોડી એવું ટીપડું હવે કડવા ટીપડાનો વેલો એ બાપાને ખબર હોય ભગત ભગવાન ખબર ન હોય કડવા ટીપડાને ઉપાડી હોય તો કડવા ટીપડો સુધારી પ્રસાદી કરી અને પેલે ઠાકોરજીને જરાય મારે મારે કડવા ટીપડાની ચીજ જમી ગયા કોઈ ખબર ન પડે કડવું ટીપું છે બીજું કેવા દેવ એ ભગવાન આપણો કુ સ્વભાવ હોય ને તો નથી કરતા ભલે ને મારો છે ને મારે ચરણે આવ્યો છે ને આ વાંકો છે ચૂકો છે આ લૂલો છે લંગડો છે એવું કઈ નથી થતું એ ટીપડું આ કડવું છે એ કાંઈ ન દેવું ગ્રહણ કરી લીધું ભગવાનની સેવા ભગવાન તો જમી ગયા પછી અનુરૂપ સ્વામીનો વારો આવ્યો અનુરૂપ ચરણદાસજી જુનાગઢના મોટા સંત હતા રજપૂત હતા રજપૂતમાંથી સાધુ બન્યા રજપૂતનો ભાવ થોડોક રીએ બહુ પ્રસંગો બન્યા છે અને એને તો થોડું કરીને કીધું મોઢો પસંદ કાઢી નાખી દીધું થોડું કરે કે આવડું પડવું તમારે જેમ કે મારા સાસરી મહારાજ તો આવું પડવું ખાઈ જમી ગયા ખબર ન પડવું અનાદિ કૃષ્ણ ભગવાન શું કહે છે જોઈજો વાત આ નોર્મલ છે કે સ્વામી અત્યારે કડવું લાગે પણ પછી ગૌણ કર્યું અત્યારે ઉતારી જાઓ સહન કરી જાઓ પછી ગણ કરે એવું છે આ શબ્દ બોલ્યા ને ભગવાન બહુ મોટી કથા હતી પાછળ સમજ્યા ભગવાન જે કથા હતો ને સ્વામી ન ગમતું અહીંયા જુનાગઢમાં જે બોલાય ને એ જાય છે 11માં બોલાય બોલો ઘણી વાર પરીક્ષા આવતી ભક્તોની બીજા કીધું કેશવ ભગત છે ને એ શાસ્ત્રી મારે જે એ જ બોલાવે એ આવે છે તે બોલાવે આવ્યા પગે લાગ્યા એ ચર્ચા હાલતી જ રહે ભણી પગે લાગવા ગયા કે ભગત હવે આજ પછી જે પ્રશ્ન બોલવા છે જે ન બોલતા આ નહીં બોલવા એટલે કેશું બાપા એક થોડા માથું મૂક્યું કે સ્વામી માથું ઉતારી લ્યો જે બંધ નહીં ચાલે અને આપણે સૂર્ય ચંદ્ર સફેદથી આપણા ભારત દેશમાં સંતોની ભગવાનની જે બોલાતું જ આવે છે યુગોથી આજ એક બે દિવસ નથી નવું નથી ભગવાનને સંતોની જે બોલાય એક વાર અટકાવી લો એક વાર અટકાવી નથી હજી ઊંચી કોણ કહેવાનું એટલે ભગવાન બોલ્યા કે અત્યારે કરવું લાગે પણ પછી ગણ કરવું આ શબ્દ એટલે બોલ્યા મારે તને ગમતું નથી અમારી જે કાર થાય એ નહોતું ગમતું કોણ કહેવાનું શું ભગવાન કે ઘણી વાત એવી હોય અત્યારે ભગવાન કે સહન કરેલી તો ભગવાન રાજી થાય પણ લક્ષ્મી જેમ ભગવાનનો ભક્તોનો અવગુણ લેવા માટે તો ભગવાન આપણા હૃદયમાંથી ગયા છે જે વૈકુંઠ બધે ગયા ગયા ને આપણા હૃદયમાંથી અદ્રશ્ય થઈ ગયા પછી દુઃખ આવે પછી વિચારે હારું આમ કેમ થયું પછી કરેલા કર્મો ભોગવવા પડે પણ ભગવાનની કૃપા હોય ભજન થતું હોય બધાને નિર્દોષ ભાવથી જોતા હોય વંદન કરતા હોય ભગવાન એનું પુણ્ય વધતું જાય તો પુણ્ય વધે એમ આપણે કરવાનું છે પુણ્ય ઘટે એમ નથી કરવાનું ઘણી વાત એવી નાની મોટી હોય આપણે મનની ગમતી વાત ન હોય એટલે આપણે વિરોધ કરીએ આ ભગત કહેવાય આવડો મોટો ચાંદલો કર્યો બોલો કોઈ કર્યો આવડો મેં કીધું બધા ભક્તોને કરી અને ભગત આવે છે ભગત એને તમારી ડ્યુટી કરી દીધું ભક્ત હકી શકો કે તમારે ડ્રાઈવર આપણે ભગવાનને ગમતામાં રહેવું છે ભગવાન ભાઈ માટે
પૃથ્વી ઉપર વાસ કર્યા. બ્રહ્માજી વરદાન માગ્યું કે ભગવાન યુગલ રૂપે આવતા રહ્યા. અવતાર લીધા જ રાખે ભગવાન. એવા લોક કલ્યાણ માટે અર્ધશીશ્વર નારાયણ ભગવાન શું કહે છે કે ભક્તો જે ભગવત મને જેવા સ્વરૂપે ઉપાસે એટલે માને પૂજે ધારણા કરે મારે ગાવા છે એવા સ્વરૂપે હું દર્શન આપું. રાધા કૃષ્ણ રૂપ પ્રિય હોય તો એ ભક્તો એ વિચારે કે આ મારા છે ને કૃષ્ણ ભગવાન જેવા છે તો ભગવાન એવા દર્શન આપે કે ઘણાને આપ્યા દર્શન આપ્યા. બાબાપુર વાંક્યા કાઠિયાવાડ અમરેલી જિલ્લા પાસે આવ્યું. હરિભક્તોથી મહારાજનો મહિમા જાણ્યો. વૈષ્ણવ હતા, મહારાજનો મહિમા જાણ્યો કે કૃષ્ણ ભગવાન થયો એવા રૂપાળા કૃષ્ણ વલ્ભાચાર્ય છે. એકવાર તમે આવો મારા ભેગા, તમે જુઓ આપણે બાલકૃષ્ણ લાલા માખણી લાલા કેવા રૂપાળા હોય એવા રૂપાળા કૃષ્ણ વલ્ભાચાર્ય છે. ભાઈને વિશ્વાસ આવ્યો બાપા ખોટું ન બોલે, એકવાર જાય તો ખરા. આવ્યા જુનાગઢ, વૈષ્ણવ ભગત પાકા વૈષ્ણવ મારી પાસે બેઠા અનાદિ કૃષ્ણ ભગવાને રાધા અને કૃષ્ણ રૂપ દર્શન. વિચાર કરો, રાધા અને કૃષ્ણ રૂપ ધારણ કરી દર્શન આપ્યા એ બાપાને કે બાપા આમ જોઈ રહ્યા બધું તમે છો. ભગવાન કે બધું અમે છે. રામ અમે થઈ, કૃષ્ણ અમે થઈ, ઘનશ્યામ અમે થઈ, દત્તાત્રેય અમે થઈ, વામન અમે થઈ, બધા અવતારો અમે થઈ રહ્યા છે. ભગવાન બે ત્રણ છે જ નહીં, એ તમને આવી મળ્યા છે. બાપા ભગવાનને પગે લાગી મહારાજે મૂર્તિ આપી, મૂર્તિ લઈ ગયા. વિચાર કરો, આ કૃપા ભક્તિ વાળા પર કૃપા ભલે ગમે તેમને ભજતા હોય ભગવાનની કૃપા એના પર થાય. આપણે વાત કરીને મા બાપની સેવા, દેવ સેવા, ગુરુ સેવા, મંદિરની સેવા, ગાયોની સેવા, કોઈ દુઃખી માણસ હોય એને મદદ કરે. ભાઈ આવો પરોપકાર ધર્મ પાડે એને ભગવાન પડે, એના પર ભગવાન કૃપા કરે અને એમ કૃપા કરતા જ આવે છે. વિચાર કરો એને ક્યાં કંઠી કરી હતી છતાં ભગવાને રાધા કૃષ્ણ રૂપ ધારણ કરી દર્શન આપ્યા. એવા પુનાના જગજીવન ભગત, જગજીવન રવજી ચૌહાણ, રોજ એની ઘરે રામાયણ વચાય. અડધી કલાક રામાયણ સાંભળે, વાંચે, પોતે બધા સાંભળવા આવે, પછી વારું પણ થાય. ફુગાવાડી પૂનામાં ફુગાવાડી. હવે એ ભગતને દમનો રોગ થયો. આવી ભક્તિ વાળા ભગવાનને પરીક્ષા મૂકી, આ રોગ આવ્યો હોય એ ભગત બનાવવા આવે. ઘણી વાર હા રોગ આવે તો ભગત થઈ જાય. આપણે રોગ ને જો આપણે મહારાજના ભગતો કથા સાંભળવા જતા બધા, આપણે ભગવાનની આજ્ઞા હતી કે સત્શાસ્ત્રોની કથા સાંભળવી. એમાંથી સાર લેવો, સાર કે એને ભગવાન રામ મળ્યા તો રામ માટે હનુમાનજીએ શું શું કર્યું, આપણે એ જ પ્રગટ ભગવાન મળ્યા છે તો આપણે એને માટે શું શું કર્યું, એ ભગવાન માંથી સાર ગ્રહણ કરી ને આપણે આગળ વધ્યું. નરસિંહ મહેતા છે, જલારામ બાપા છે, મોટા મોટા સંતો ભક્તો થયા. ભોજલારામ બાપા છે, ભલે આપણે જલારામ બાપા ન થઈ જાય બરાબર, જલારામ બાપાએ જે માર્ગ લીધો હતો, પરોપકાર ધર્મ લીધો હતો, તો આપણાથી કેટલું હાલે ફૂલ ને ફૂલની પાપડી. એટલે કે શાસ્ત્રોની કથા સાંભળવી, એમાંથી સાર ગ્રહણ કરી અને આપણે ભગવાન, એ જ ભગવાન આપણે મળ્યા છે તો આપણે ભગવાન માટે શું શું કર્યું, હવે શું બાકી છે? કથામાંથી સાર ગ્રહણ કરવું. આવ્યા આપણે ભગતે પીછામાંથી મૂર્તિ કાઢીને આપી. ભગત અમારા ગુરુજીની મૂર્તિ, ચીનવાળી મૂર્તિ આપી, નાની મૂર્તિ પાકીટમાં રહી એવું કે તમે રોજ એને આ મૂર્તિને પાણી ધરાવી અને તમે પાણી પીજો. આ તમને આવા ભગત તમે તમારી ઘરે રોજ રામાયણ વચાય, તમને આવું દમનો રોગ 2 ડગલા હાલે હેઠા બેસી જાય, ચક્કર આવી જાય, હેઠા બેસી જાય. ભગત કેવા વિચાર તો કરો. આ પૂનામાં તપાસ કરીને તો ન મળે. રોજ રામાયણ વચાઈ જાય. આ જો ભગવાન જેને જેને મળ્યા છે ને ચમત્કાર ભક્ત ભગવાન એને આપ્યા. એ માનતા રાખી કે મને જો સારું થઈ જશે ને હું ગુરુજીને પગે લગવા જઈશ. એ ભગવાન ને જાણ્યા ને ગુરુજી પગે લગવા જાય છે જુનાગઢ જાય. 1 મહિનો થયા, 2 મહિના થયા, 3 મહિના થયા, કાંઈ દુઃખ આવ્યું નહીં. એટલે પોતે વિચાર્યું મને સારું થઈ ગયું.
અમુક ટાઈમમાં જ્યારે દમ પડે ને તે 8 દિવસ ઘરે રેસ્ટ કરવો આરામ દવા પીને પી જાવ દવા પીને પી જાવ આવ્યા જુનાગઢ ગોતતા ગોતતા આવ્યા રાગી બાપા ભેગા થઈ ગયા રાગી દાય ચૌહાણ મુંબઈ વાળા બોલા કોઈ સરનામું નું બતાવી એ પૂછે કૃષ્ણ વલ્ભાચાર્ય ક્યારે મળશે ક્યાં મળશે એમ પૂછે બધા અજાણ્યા પહેલી વાર આવ્યા પૂછતા પૂછતા રાગી બાપા ભેગા થઈ ગયા હાલો હાલો હું તમને બતાવું લઈને આવ્યો મારી પૂછ્યું કોણ ઈશારો કે કોણ બાકી બાપા કે તમારા મહેમાન છે તમારું સરનામું ગોતતા હતા હું લઈને આવ્યો હું નથી રહેતો કોણ છે તમારું સરનામું પૂછતા હતા લઈને આવ્યો વખતે વાત મારું પુનાથી આવું છું અને આમ તો સૌરાષ્ટ્રમાં દર વર્ષે હું દ્વારકા ગામની જાત્રા કરવા આવું છું સોમનાથ ક્ષેત્રમાં આવું છું બધે ગિરનારની જાત્રા કરવા આવું છું સૌરાષ્ટ્રમાં આવું કે બધા તીરથ કરી પછી પુના જાઓ એવા ભક્તિવાળા હતા પણ તમારું નામ આવ્યું અને તમારી માનતા મેં રાખી ને ગુરુજી એટલે હું તમારી પૂજા કરવા આવ્યો છું મારા રોગ બધા મટી ગયા છે હવે તમારી પૂજા કરવામાં આવ્યો છે તમારા ભક્તોને કહેવાથી હું આવ્યો છું હું રામનો ભગત છું મારી ઘરે રોજ રામાયણ વચાય છે કેલેન્ડરમાં રામનો ફોટો મારા રૂમમાં કાર્યક્રમમાં રામ લક્ષ્મણજી હનુમાનજી સીતાજી પંચાયત ફોટો ભાઈ આ રામ કે બીજા જુનાગઢી કરતો આ રામ કે બીજા અને અહીંયા સમજો તો કે વાંધો નથી બરાબર હા મારે એ જ રામ એ જ રામ અનાદિ કૃષ્ણ ભગવાન એવા દર્શન આપ્યા ભક્તો ભગવાનનું રામ સ્વરૂપ જેતું ખંભે ધનુષ્ય બાણ માથે મુગટ ભગવાનનું ખંભે ધનુષ્ય બાણ પીડા પીતાંબર એ સ્વરૂપ ભગવાન રામનું સ્વરૂપ અહીંયા ગયા ભગવાન રામ રૂપે થઈ ગયા ભગવાન ઉગડા માં ગયા વિચાર તો કરો ભગવાન ઉગડા ગયા હતા ને ત્યાં ગયા મારે મૂર્તિ માં આવી ગઈ ભાઈ ભગવાન રામ ભગવાન ઉગડા ગયા ઓલા ભગત મને ખબર પડી ગઈ ભાઈ આ તો મારા રામ ઓલા ભગત પગ પકડીને મીંડા રોવા મહારાજ આબા તમે મારા રામ તમે તો મારા રામ મીંડા પગ પકડી રોવા મીંડા શું કીધું ભગવાન કે ભગત રામે અમે છે કૃષ્ણ અમે કોણ કૃપા કરી ભગવાનની પૂજા કરી માનતા રાખી ભગવાન જુનાગઢ ગયા ભગવાનને કૃપા કરી કે હવે ઓળખી લ્યો અમે કોણ થઈ આ પૂર્ણ કૃપા થઈ ગઈ ત્યારે પરમ પ્રાપ્તિ થાય ને નો દર્શન આપ્યો તો હજી બધા સત્તાધારને બધા આટા મારતા હોય તો સાક્ષાત નારાયણ મળી ગયા પછી ભગવાનના પરમધામના અધિકારી થઈ ગયા વિચાર તો કરો આ કેવડી કૃપા ભગવાનના ભક્તનો યોગ એમ નવસારી પાસે 8 ગામ આવ્યું જે રામજીભાઈ જૈન ભગત ભગવાનના એને ભગવાને જામનગરમાં 2 ચરણ માથે મૂક્યા હતા દંડવત કરતા હતા ભગવાન 2 પગ માથે ઉભા રહ્યા વિદ્યા રીએ એ બાજુ વાળા દત્તાત્રેય ભગવાન છે ને એ જ મોટું કોઈ નથી દત્તાત્રેય ભગવાનથી મોટું કોઈ નથી બોલો એ થોડી કથા સાંભળી જોગ થઈ ગયો રંગ લાગી ગયો તો ભાવ તો અહીંયા આવી ગયા ગિરનારમાં બધાથી ઊંચી ટેકરી કેટલી ખબર છે ગુરુ દત્તાત્રેય અહીંયા ઉપર પગલા પૂજાય ગમસા ઉપર ટેકા નથી બેટા બધાથી મોટા થઈ પગે લાગવા આવ્યા બેન સુરત પગે લાગવા ભગવાન સુરત આવ્યા અનાદિ કૃષ્ણ ભગવાને સાક્ષાત દત્તાત્રેય રૂપ ધારણ કરી દર્શન સાક્ષાત દત્તાત્રેય ભગવાનનો મૂર્તિમાન ઉંગી ભગત ભૂલા ન પડતા બધી અમે થઈ અમારાથી મોટું કોઈ નથી કોઈનું ભાર માથે આવવા ન દેવો બધી અમારી લીલા વિચાર તો કરો બીજા એક ભાઈ હતા એને માતાજીથી મોટું કોઈ નથી હજી ઘણા કહેતા હોય માતાજી એ માતાજી હોય ત્યાં પિતાજી હોય પિતાજી થોડો હોય જો પિતાજી નથી થતો મહારાજ મોહમ્મદ જૈન વાત હા એવું શીખવાડી દીધું બધાએ આ બધાના પપ્પા છે એનો આ બધો પરિવાર છે એ ખબર એક થોડા છે જેટલા માતાજી છે તો અનાદિ કૃષ્ણ ભગવાનની દીકરીઓ છે
જેટલા દેવ છે એનાથી કૃષ્ણ ભગવાનના દીકરા છે. વિચાર તો કરો, એની જ શક્તિ બધી છે. હવે માતાજી નામે પણ નહીં આવડે, બોલ એવા માતાજીનું નામ. ભવાની માં ઉપાડશે, ભવાની શિવાજી માતાજી ઉપાડશે, ભવાની માં સાક્ષાત આપણા મહારાજ બે નેત્રમાંથી અગ્નિનો કુંવાર કાઢ્યા. સુરતની અંદર ભગવાન કથા વાંચે 1 મહિનો રોકાણ હતા રામપુરા સ્વામીના મંદિરમાં. બે આંખમાંથી નેત્રમાંથી અગ્નિ પ્રગટ કર્યો મહારાજ અને જોઈ રહ્યા તો મારા ભવાનીમાં મારા ભવાની પગલે મારા માતાજી રૂપે કૃષ્ણ વલ્ભાચાર્ય મને દર્શન આપ્યા હતા. ભવાની માં રૂપે દર્શન આપ્યા. એ આંખમાંથી અગ્નિ કાઢ્યો, કુંવારે છોડ્યા અગ્નિના સાક્ષાત ઉદ્ધાર કરવા માટે. જેવો ઉપાસક શું કે છે મહારાજ, એવા ભાવથી મને ભજે એવા સ્વરૂપે દર્શન જે ભાવથી આવ્યું કોણ એનો શુદ્ધ ભાવ કૃપા ભગવાને કરી ચરણમાં આવ્યો. ચરણમાં આવે ત્યારે ભગવાન કૃપા વરસાવ. કઈ જોતા નથી. ન જોઈ જાત પૂજાત શ્વેતાયન પ્રગટી આનંદ આપ્યો અતિ ઘણો રે. આ સમયમાં અલબેલ શ્વેતાયન પ્રગટી રે. સૂરજ શ્વેતાયન વ્યાસની આપે થયા છે ઉદ્યોત શ્વેતાયન પ્રગટી રે. દુઃખ ગયું બહુ દીનનું રે, આવ્યું સુખ અતોલ શ્વેતાયન પ્રગટી રે. સૌની પારે સૌ ઉપરે એવી ચલાવી છે રીત શ્વેતાયન પ્રગટી રે. નોતી રીતિ નોતી સાંભળી રે, એવી ચલાવી છે રીત શ્વેતાયન પ્રગટી રે. નિષ્કુળાનંદ જાય વારણે ગયા રે બીજા અનેક શ્વેતાયન પ્રગટી રે. ખરેખર કૃપાનો સૂર્ય ભગવાન ઉગેલો, કૃપાનો સૂર્ય છે. કહેવાનું કે ખાલી શરણાગતિ લીધી હોય એને જ મહારાજે દર્શન આપ્યા એવી વાત નથી. શરણે આવ્યો એટલે શરણાગતિ. આખો ભાગ્યો તો રહી ગયો, શિશુ પણ આખો ભાગ્યો તો રહી ગયો, જરાસન આખો ભાગ્યો તો રહી ગયો, રાવણ આખો ભાગ્યો તો રહી ગયો, આખા ભાગે તો રહી જાય. વિભીષણ શરણે ગયો તો તરી ગયો. વિચાર કરો, રાવણ નો આખો ભાઈ ભગવાન શરણે ગયો તરી ગયો, કથામાં લખાઈ ગયું. વિભીષણ ભગવાન નો ભગત કહેવાય ગયો, બહુ મહાન સમજણ વાળો હતો. બહુ કથા લખાયેલી છે. કહેવાનું કે આપણા મહારાજે અનેક સ્વરૂપ ધારણ કરી અનેક ભક્તોને દર્શન આપ્યા. ઘનશ્યામ મહારાજનું સ્વરૂપ ધારણ કરી જુનાગઢમાં દર્શન આપ્યા. મોટા એન્જિનિયર હતા સાહેબ હતા, અત્યારે કણોદરામાં નોકરી કરે. એના ભાભી કે જો મહારાજ સાક્ષાત ભગવાન છે, તમે શાંતિથી બેસજો, દર્શન કરજો. એ શું શું કરે છે, શું શું લખે છે, કેમ લખે છે, કેમ માળા ફેરવે છે, બધું જોઈજો, મૂર્તિને જોઈજો. ગયા તો મારા તો સંતના રૂપમાં હતા, બાલનું ગોળો માળા લખતા. મારે ઉતાર કર્યો. ઘરે ગયા, ઉતારે ગયા કે ભાભી તમે કહેતા કે મારા સાક્ષાત ઘનશ્યામ મહારાજ છે. તો ઘનશ્યામ મહારાજ તો જુનાગઢના મંદિરમાં કેવા વાઘા પહેર્યા, કેવા મુગટ પહેર્યા છે, કેવા શણગાર કર્યા છે ભગવાન. આ તો ગુરુજી હતા, ભગવાન ઉપર પહેર્યા ત્યાં બેઠા.
કે ભાઈ ભગવાન ઘનશ્યામ મહારાજ છે તો સ્વરૂપ બદલાવીને આવે ને તે ખબર ન પડે. સ્વરૂપ બદલાવીને આવે, બીજે દિવસે ગયા પગે લાગવા, વહેલા ગયા, વહેલા ભગવાન પૂજામાં મારે પૂજા કરતા એટલા વહેલા ગયા તો મારે સાક્ષાત ઘનશ્યામ મહારાજનું રૂપ ધરી ધારણ કરી દર્શન આપ્યું. ધૂળકોટના ભગત છે, ધૂળકોટના કડિયા છે, નામ ભૂલાઈ ગયું ત્યારે કાલ કથા વાત કરશું. જોઈ લો, મારે એક કલાક દર્શન આપ્યા, ઘનશ્યામ રૂપ ધારણ કરી એક દર્શન આપ્યા, પછી પાછા મારે સંત બની ગયા. પછી ગાવા એટલા બધા વ્યાકુળ થઈ ગયા, ભાવિક થઈ ગયા, ભાવ વિભોર થઈ ગયા. ભાભી તમારી વાત સાચી છે, ઘનશ્યામ મારે પણ આપણે આટલા વાગે જાય ને તો મારે ઘનશ્યામ મારે રૂપે હોય, અને આટલા વાગે પછી મોડું થાય ને તો મારે રૂપ બદલે નાખે. જો એને એમ સમજાય ગયું કે કાલે હું મોડો આવ્યો ને તો મારે ઘનશ્યામ રૂપ બદલે નાખે, સાદું બની ગયું. તો આપણે વહેલા જાય ને ટાઈમ તો મારે ઘનશ્યામ રૂપ હોય. હવે એને સમજાય ત્યારે ભાભીએ કીધું કે તમારી ભાવનાથી ઘનશ્યામ આવા તો એવા લે, ઘનશ્યામ આવા તો આવા લે, જે કરીને દર્શન. ભગવાન ખામી ન રહેવા દે, એવો કોઈને ખામી ન રહેવા દે. રામ મંદિરના પૂજારી મંત્રીના પગે લાગવા જામનગર ગયા, કેસુમાં પર લઈ ગયા. શું કે મારે આવો ભગત આવો, જય સીતારામ, આવો ભગત આવો, જય સીતારામ. નમ તો ન આવ્યું બાર અમે ભગત આવ્યો પાત્રો એને ભગવાન ઓળખે એ કે આ ગુણ કપડી હું સીતારામ રામ મંદિરનું પૂજારી છું. કપડી પહેલી મુલાકાત છતાં ભગવાન શું બોલ્યા કે તમે જે ભક્તિ કરો છો ને એ તમારે સામે મૂર્તિ, એ જ મૂર્તિ તમારી સામે બેઠા છે. રામ રામ જય શ્રી રામ, હૃદય હૃદયમાં વૈસા તે રામ, રોમ રોમમાં વૈસા તે રામ, તે પ્રગટ રામને ઓળખીને ભજન કરે. આપણો સૌરાષ્ટ્ર દેશ આખા વિશ્વની દુનિયાની અંદર પરમ પવિત્ર ભૂમિ, આખા વિશ્વમાં પત્ર મળી ભગવાન આખા વિશ્વમાં પરમ પવિત્ર ભૂમિ હોય તો આપણો સૌરાષ્ટ્ર. એ સૌરાષ્ટ્રની ભૂમિમાં ભગવાન પોતે અને ભગવાન જેવા સંતો વિચરણ કરતા હોય, એને શરણે જઈ ઓળખાણ રાખી ભજન કરી અને મુક્તિ મેળવી. રામ મંદિરના પૂજારી ટંકારા એને મારે કાગળ લખ્યો, બિચારા કાગળ લખ્યો. જે આ ભગતને વાત સમજાઈ ગઈ હતી, 2 વર્ષોની લગ્ન થયા, ભગવાન પગે લાગવા ગયા. મારે ભગત હું લગ્ન થયા નવા નવા નક્કી કર્યું લગ્ન થાય પગે લાગવા જાવ. તમારી એમ પાકા ન હોય બધા નથી ભગત. હું જઈને મારે ન શું ખબર, મારા અમારા લગ્ન થઈ ગયા, અમારા ઘરના આવ્યા છે, દર્શન કરી દો. મારે દર્શન કરી દો, અમારા ઘરના આવ્યા છે, મારે દર્શન દેવા જાય. પછી મારે શું કે ઘણા કે દર્શન કરવા આવે, ઘણા દર્શન કરાવવા આવે, દર્શન કરી લો. હું બોલું ફાવ્યું નહીં, એટલે ઊંધું બોલે ઓલા ભગતની જેમ. એટલે ભગતને કંઠી પહેરી ગઈ ને તો મારે ગુરુ થવું છે. એટલે બહુ સારો વિચાર આવ્યો, ડાયરેક્ટ ગુરુ, મારે ગુરુ થવું છે. આમાં વિશે ઘણા છે ભાઈ, ગુરુ વિશે ઘણા ગુરુ થયા હોય, ઘણા ભગત થયા હોય, ઘણા ભગત થયા હોય. ભાઈ આવો વિચાર તમને એકનો હાથ કઈ વાર આવ્યો, આવા ભગત તો કેવી વાર ગુરુ થવા ડાયરેક્ટ ગુરુ થવું. રજનબેન ગુરુ થવું. મારે કંઠી કરી, મારે કંઠી હા ઊંધું બોલાઈ ગયું, બોલવાનું પડતું મારે ગુરુ ધારણ કરવા છે એ બધે ગુરુ થવું છે એમ પડે. તો વાતાથી ક્યાંય હોય જાય ને એટલા શબ્દમાં, વાતાથી ક્યાંય હોય જાય. બરાબર ને, આપણે શિષ્ય થવાનું, શરણાગત થવાનું છે, ગુરુ થવાનું ન કરતા. જગતની પાસે તમે ગુરુ જ છો બધા. એટલા શરણાગત ભક્તો છે ને જે ભગવાનની ઓળખાણ નથી થઈ, એના માટે ગુરુ. આપણા સગા સંબંધી કુટુંબ પરિવાર ભગવાને પૂરેપૂરા પામી ન હોય ગાવું તો ભગવાનના ગુણ ગાવા, લીલાઓ ગાવી, કથામાં જે આવતું કેવું ગાવી આવી લીલા ભગવાને કરી એવા આપણા ઈશ્વરદેવ ભગવાન કહે છે
જે સ્વરૂપે જે આ ભક્તો અમને ઉપાસે એવા થઈને અમે મળી છે. બોલો અનાદિ શ્રી અર્ધશ્રીશ્વર નારાયણ ભગવાન જય. બ્રહ્માજીના 25મા વર્ષે પિતૃઓને મારો નિશ્ચય દ્રઢ કરાવવા મેં શ્રી અનાદિ શ્રી અર્ધ પિતૃ નારાયણ અવતાર ધારણ કર્યો હતો. બોલો અનાદિ શ્રી અર્ધ પિતૃ નારાયણ ભગવાનની જય. જે નાનબોલી સત્કર્મ કરી છે એ બધું સત્ય છે. ભગવાને પ્રવૃત્ત આવેલું છે, જગતને ખબર ન હોય. ભગવાને પોતે પ્રવૃત્ત આવેલું અસત ગતિમાં ગયેલા આત્માઓને એની પાછળ ભગવાનની કથા કરવી, યજ્ઞ કરવા અને એને આગળ ગતિ થાય. આ રખડમાંથી ભટકોમાંથી આગળ મોક્ષ મળે એટલે એને પાછળ કર્મ કરવાનું હોય. આ ભગવાનની કથા સાંભળવાની હોય. એટલે આગળથી હાઈલું આવે. પણ ઘણી જગ્યાએ હવે હમણાં એવું પાખંડ નીકળ્યું, પાખંડ આવી કાંઈ જરૂર ન હોય. હવ ને કર્મ હવ જાણે, આપણે કાંઈ કરવાનું ન હોય. પાકીટમાં હોય હવ વાપરે, હવ કેપેસિટી પાકીટમાં હોય પણ વાપરે. કર્મ કર્યા હોય એટલે ભોગવે. તો ભગવાન એમ કહે છે કે જેને પણ આ લોકની થોડી પણ વાસના રહી ગઈ હોય તો વાસનાને ટાળવા માટે બીજું કાર્ય કરવું. આવે હાજર થાય એની ઈચ્છા હોય, એની મનોકામના પૂરી થાય, દર્શન કરીને દે છે. હવે ઘણા પ્રસંગ એવા બન્યા કે ભગવાનના ધામમાંથી ભક્તો આવ્યા. હકીકત બની ગઈ છો. એક બેન કોરોનામાં ધામમાં ગયા, છેલ્લા શબ્દ એના એવા હતા કે જુઓ દવાખાને મળવા ગયા હતા. કોરોનામાં હોય ને ત્યાં જવા ન દે એવો બોર્ડમાં આપણે બારે મળવા બોલે. મહિલા વાતચીત કરી કે જુઓ મને સારું થઈ જાય ને એટલે આપણે જુનાગઢ જવું, કુકાવા જવું. કુકાવાની માનતા રાખજો. મને સારું થઈ જાય ને આપણે કુકાવા જવું એવો ઘરવાળના બાપા હતો. ભલે કાંઈ બધું તમને સારું થઈ જાય ને આપણે કુકાવા જઈશું. આ છેલ્લા શબ્દો પછી પતિ પત્ની ભેગા નહોતા. દીકરા દીકરાની વહુ દીકરીઓ કોઈ ભેગા નહોતા. દવાખાનામાં કોરોનામાં ધામમાં ગયા. ભગવાનની દીક્ષા લીધી. વિચાર કરો, ધામમાં તો ગયા ગયા. લક્ષ્મીનારાયણ સહિતાની કથા કરી 3 દિવસ. એવી લીલા ભગવાને કરી. ઓલા ઋષિ મહારાજ એક હાંડો ખાણી થઈ ગયો તો પિતૃ જ ન આપ. મહારાજ હાંડો આખો ખાલી થઈ ગયો. હરી બીજું પાણી મૂકે ભગત હવે રહેવા દો. બધા નવાઈ ગયું બધા હાંડા પાણી. સાત વાર ઠંડી પણ બોલ્યા. 7 વાર. 1 વાર બોલ્યા, 2 વાર બોલ્યા, 3 વાર બોલ્યા, 4 વાર બોલ્યા. ઋષિ મહારાજ ચૂકાવનાર છે ને એટલે શું આપણું કામ સફળ થવું જોઈએ. મહારાજના ભક્તો છે એ કામ આપણે બધાને ભણવું જોઈએ. નાતા ભગત એટલે બીજા મહેનત કરે, ખરેખર મહેનત કરે. 2 વાર 1 વાર 2 વાર બોલે ને પછી ગોરમાં કે ભાઈ હવે અમે થાકી ગયા, તો અમારું કાર્ય પૂરું થઈ ગયું. હવે કોઈ આવ્યું નહીં તો તમારા નસીબમાં હોય તમે જાણો. ભીનું હકેલી લીધું તો પિતૃ બધા મોક્ષમાં વહી ગયા. મને એમ કહી જાય કહી દીધું મારે બોલવું પડે. બધા પિતૃ ભગવાનની કથા સાંભળી અને ધામમાં વહી ગયો. રોડાના આત્મા શાંતિ થાય. કોઈ આવ્યું નહીં એમ કહી દો થોડો બીજા કે આટલો 20-25 હજારનો ખર્ચો કર્યો કાંઈ વહી પ્રસંગ બને ઘણી વાર. એટલે ખરેખર સત્ય હકીકત શું છે? ભગવાનની આ કથા છે. કથાનું ફળ એવું છે કે જે કથા સાંભળે અસર ગતિમાં હોય તો ભલે, પિતૃમાં હોય તો ભલે, ભટકતા હોય તો ભલે, ગમે એ યોનીને પામ્યા હોય તો ભગવાન કે અમારી દિવ્ય કથાનો જે લાભ લેશે, સાંભળશે, એને હું સદગતિ આપીશ, મારા ધામનો અધિકારી બનાવીશ. એટલો કથાનું ફળ છે. વિચાર તો કરો સાંભળવા. અને તમને બધાને મળ્યું મુક્તિ અને મુક્તિ, મુક્તિ અને મુક્તિ બે એવી આ દિવ્ય કથા. હવે 7 વાર બોલે ઠંડી પર 7 વાર. હવે બોલે પછી હમ બોલો ચાલો હજી બોલે એ ચાલુ.
પછી થાકી ગયા ને 7 વાર 7 વાર એક કલી વાર એક વાર બોલે તો કેટલી વાર લાગે? 7 વાર. પણ બીજા બ્રાહ્મણો આવ્યો હોય, બીજા બ્રાહ્મણો ભાડે આવ્યો હોય, ભાડે એ ભાડે જ આવ્યો એ બીજું કંઈ ન હોય એટલે કોઈનો ભાઈ આપે ને 500 રૂપિયા લેવાનો, બાકી એનો બીજું ભાગ ન હોય, એટલે 500 લેવા. નંદકિશોર મહારાજ ક્યારે કિશોર ભગત હું જોયું પાછળ કિશોર ભગત કે ભગત અનાદિ ભગવાનની ચાકડી લ્યો, એ ઉપરથી લેવા ચાકડી ફેરો આખો લેવા, જે પિતૃ જે દીકરો દીકરાને હોવ બેઠા હતા હોવનો હોવની માથે ચાકડી મૂકીને એ ભેગા આવી ગયા. મહારાજ આવી ગયો દાખતા મહિના બેન બોલવા એ બેન આવી ગયા પિતૃ કે હું પરમધામથી આવું છું, સાંભળજો વાત બધા. બ્રાહ્મણને કીધું, બ્રાહ્મણ કે ક્યાંથી આવ્યા, કોણ છો તમે? એ બોલો કેવું કામ કરાવવાનું બોલાવવાનું, જોર જોરથી બોલે, તાણી બોલે, કેટલાય પ્રશ્ન પૂછે. કોણ છો તમે, ક્યાંથી આવ્યા છો? હું પરમધામથી આવી છું. આ તમે બેઠા ને એવડી સભા હતી, બધા સાહેબ પરમધામથી આવી છું, બધાને મળવા આવી છું. મહારાજ મારી ભેગા આવ્યા છે, મારી મનોકામના પૂરી કરવા ભગવાન આવ્યા છે, હાલો મળવા, હાલો મળી આવ્યા. વિચાર તો કરો, બધાને પડ્યા, બધા ઢાંચીઓ લાગ્યા, એના ગુરુને પગે લાગ્યા, ઘરવાળાને પગે લાગ્યા. શું યાદ કર્યું? મેં તમને કીધું હતું ને કે આપણે ફૂકાઓ પગે લાગવા જાઉં છું. તમે જઈ આવજો, મારી માનતા પૂરી તમે કરી આવજો. હું તો પરમધામમાં જવું અત્યારે, મારે એટલે પગ દાબું છું. એવડી સરસ વાતો કરી, એવડી સરસ વાતો કરી બેન. એનો મોટો પરિવાર કેવો ખબર છે? 150 તો મહેમાન ગામડે થયા, 150 આખી બસ 2-3 બસો ભરાય. દાદા ભગત તમે હું બધું ભરાઈને આવી ગામડેથી, એવા મોટા માણસ છે. એટલે બધા પ્રશ્ન પૂછવા માંડ્યા, ભાભી ભાભી કે બધા કે ભાભી આપણા દાદા ને દાદી, આ કાકા ને કાકી એ કેમ નો આવ્યા? આ તમે એકલા આવ્યા, એ કેમ નો આવ્યા? એ બધા કથા સાંભળી અને દેવલોકમાં ગયા. ભગવાન એને મુક્તિ આપી દીધી, પિતૃ યોનિમાંથી મુક્તિ આપી દીધી, બધા દેવલોકમાં પામી ગયા છે બધા. એ હવે અહીં ન આવે. મારી ઈચ્છા હતી, મારે મળવાનું હતું, કોઈને મળ્યા નહોતા અને ભગવાન મને મળવા જેવા. બધા દીકરાને બહુને દીકરીને બધાને માથે હાથ મૂકતા ગયા, આશીર્વાદ દેતા ગયા કે ભાઈ પગે લાગ્યા, રાજી માંડો, હવે હું ભગવાન ભેગી પાછી પરમધામમાં જાઉં છું. એને કે માગવાનું ન શું અધૂરું છે તે માગ્યું? તો બ્રાહ્મણ પૂછે શું જોયું તમારે? હવે બોલો, તમે જોતું કયો ત્યારે પિતૃ આવે ને બધા કેમ કે તમે જોતું બોલો. ઘણા પિતૃ એવો આવ્યો હતો કે અમારે ભજીયા ખાવાય, બોલો ભજીયા ખવડાવ્યા. ઓકે ભજીયા ખાલી કેવા પિતૃ આવ્યા? કોઈ કે ગાંઠિયા ખાવાય, કોઈ કે ભજીયા ખાવાય, કોઈ કે જલેબી ખાવી. નાની નાની વાતમાં કૃષ્ણ રહી ગયું. બોલો, નાની નાની વાત હોય ને એમાં કૃષ્ણ જીવ અટકી ગયો. આ બધાને એવું હોય, એક જણા જેવું ન હોય, બધાને આવું થોડુંક હોય. એ ગુરુ હતા ને મોટા, ગુરુની વાત કરના પડી. ગુરુ કે હું આથી દેહ છોડીશ ને, દેવલોકમાં જઈશ ને એટલે આકાશમાં નગારા વાગશે, ડંકા વાગશે, નગારા વાગશે. જોઈજો તમે બધા. એટલે ગુરુ તો ધામમાં ગયા ગયા, કઈ વાગ્યું નહીં. નગારા વાગ્યા, તગારા વાગે, ડંકા કઈ વાગ્યું નહીં. બરાબર વિચાર કરે, હારું ગુરુ બોલ્યા હતા, ખોટ ન બોલે કોઈ બોલી, ગુરુને સમજ હતા. હારું આમ કેમ થયું? એક શિષ્ય ચાલાક છે ને, વાણજી ભગત જેવો, એ ક્યારે કેમ એમ થયું? ગુરુ બોલે ખોટું ન પડે. આજ જીવ ઇતિહાસ જોતા આવી કેમ બધું સાચું પડતું હોય, ના ત્યાં ખોટું કેમ કીધું? તો ગુરુ ઉઠા હતા ને બાજુમાં હુઈ ગયા, આમ જોયું તો બોરડીનું ઝાડ હતું, બોરડી હતી, બોરડી એમાં એક બોર પાકેલું હતું. ગુરુને મરવા ટાણે બોરમાં દ્રષ્ટિ વહી ગઈ કે કેવું બોર પાકેલ છે, કેવું પાકેલું છે. વિચાર આવ્યો કે ઓલું બોર છે ને ખેરી નાખે.
બોર નીચે પડ્યું ને એટલે કીડો તો કીડાનો જન્મ આવ્યો. બોર નીચે પડ્યું તે ભેગે ડંકા વાગ્યો. બોર નીચે પડ્યું તે ભેગે ડંકા વાગ્યો. બોલો વિચાર કરો. એટલે નાના માણસને વાત કરી એવું નથી, મોટાને મોટી વાત જબરી હોય. મારે આમ કરવું હતું તેમ કરવું હતું. ખરેખર પણ ભગવાન મળ્યા પછી ક્યાં જીવ રાખવો. હું અને મારા બાળક ઘણું તમે આપ્યું. તેથી ધામમાં બહુ સુખ ભગવાન આપે. અહીંયાથી આપણે જોયું નહીં ને કલ્પના નોકરી એવો સુખ ભગવાન ધામમાં આવે. અહીંયા આખા ભારતમાં એવા બંગલા નથી, એવા બંગલા ભગવાન ધામમાં. એક એક બંગલો બધાને નવા 9,999 નવા બને છે આપણા માટે ચાણક્ય મંડળમાં. હા, ભારત માટે બોલાવો 9,999 બનેવા છે. તમારે માટે ધામમાં બધું તૈયાર છે. ખાલી અહીંથી વિમાનો બેહો ને એટલી વાત છે. કોઈ ઉપર તૈયાર છે. એક એક બંગલામાં આપણે ભગવાન ભેગા રહીશું, આપણે પરિવાર ભેગા રહીશું, સસ્તી ભેગા રહીશું, ભગવાનને પગ આપશું, ભગવાનને જમાડશું, રમાડશું, ભગવાનને નવરાવશું. જેમ બગીચેવાળીમાં સુખ આપ્યા ને ભગવાન બધા સુખ કામમાં આપવા. કુટુંબ સહપરિવાર સાથે ધામમાં રહેશો એમ સહપરિવાર ધામમાં રહેશો. ભગવાન કે આવા ધામમાં સુખમાં તમને લઈ જવા છે. પણ અહીંયા કણે એક જ આશરો તમારો, અનાદિ પ્રભુ એક જ આશરો તમારો. આ વાત હશે તો ધામમાં રહેવાય. વચમાં કેટલાય સ્ટેશન આવે. વૈકુંઠ આવે, ગોલોક આવે, સાકેત ધામ આવે, ક્ષીર સમુદ્ર આવે, અવ્યાકૃત ધામ આવે, કેટલાય ધામ છે વચમાં. સન્માન કરે બધા દેવી દેવતો સન્માન કરે, ફૂલના હાર કરાવે, આરતી ઉતારે. ભગવાન કે ક્યાંય લોભાઈ ન જવું. અનાદિ કૃષ્ણ ભગવાનનું પરમધામ છે તો વિમાનમાં પગેઠો મૂકવું, પગેઠો ન મૂકવું. ધોરાજી વાળા કહું છું, હા પગ નીચે નહીં મૂકવાનું. આવી જ બહુ તેજ દેખાય. આપણે કેવું સન્માન કરે જોત ખરા. હાલો હાલો અહીં ઉતરી જાય. માન સન્માનમાં લેવા જાય ને તો બીજું ધામ આવી જાય, કેમ ગોટાળો થઈ જાય. ફૂંકાવના ભગતને વાત કરી કરી જુનાગઢમાં નોકરી કરે, નવા નવા ગુલાબના ફૂલ લઈ જુનાગઢ દર રવિવારે જાય, ભગવાનની પૂજા કરે. મારે રાજી થાય. દેહ મૂકવાનો સમય એવો, ભગવાનની આ કથા, આ સત્સંગ, આ લાભ નહોતો મળ્યો. ભગવાનની કૃપા કરી. એકાદમાં ગુલાબનું ફૂલ લઈને ભગવાન ધામમાં તેડવાયું હોય, એકાદમાં ગુલાબનું ફૂલ. આ તમારી સેવા અને આ ભક્તિ અને આ એનું ફળ હથેળી બેર લે. બીજા તો કૃપાવાળાને ધામમાં જાય ને હથેળી બેર લે. એટલા વાલા ભગવાન, એટલા ભક્તો વાલા હથેળી બેર લે. વાગડ વાળે 1000 વાળે બધા નામ લીધે. ભગવત ભક્તો ભારતને વાલા ફૂલ લઈ તો જતા હતા. સત્સંગ ન હોય, કથા ન આવી હોય તો કેવી ખામી રહી જાય. ભગવાનને મળ્યા છે, સેવા કરી છે, રાજીપો મેળવ્યો છે, ભગવાન ધામમાં તેડવા આવ્યા છે. છતાં જ્યારે બધા લોક આવવા માંડ્યા ને, બધા લોક આવવા માંડ્યા, આ પિતૃલોક, માતૃલોક, બધા લોક એ લોક આવવા માંડ્યા. જેનો ભાઈ યાદ આવ્યો કે મારો હાથનો ભાઈ છે ને એના હાથનું પાણી નથી પીધું, એ અમેરિકામાં છે, એ આવ્યો નહોતો. મારે એના હાથનું પાણી પીવું છે. મારે ઉતરી જાઓ. પછી બધી નીચે ઉતરી ગયા અને કુકાવામાં આવી મીડિયા ધૂળમાં તમારો ભાઈ છો, ફલાણો ફલાણો કાકો છો, તમારો કાકો કાકા. એટલે કાકા પાછા કાં આવ્યા? મારે જુનાગઢની વાત કરી. મારા કાકાને તમે તેડવા આવ્યા, થોડીક ધામમાં લઈ ગયા, આવા દર્શન બધાને આપ્યા. અમને દર્શન દુબઈમાં આપ્યા, અમારી ઘરે કુકામાં દર્શન તમે આપ્યા. પથડીમાં બેરી ભગવાન આવી ધામમાં ચડી ગયા, પથડીમાં લઈ. અને કાકા પાછા કાં આવ્યા? મારી ઘરે હાથમાં ભાઈ અમેરિકાવાળા છે ને એનું પાણી પીવા આવ્યા. મારો ભગત છે, ભલે પાણી પીવાય, એની ઈચ્છા પૂરી કરવી. મારી સેવા કરી છે, મને ગુલાબના ફૂલ અર્પણ કર્યા છે, મારે એને તારવો છે. પણ એનામાં સમજણ નહોતી ને એટલે વાસના રહી ગઈ. તો ભાઈ યાદ આવ્યો, હવે અમેરિકા આવે ત્યાં થાય ને. અમેરિકા છોડે ત્યારે અમારી બેટા હાઈ જઈ આવી જાય. આપણે રાજકોટ આવી જાય, બરોબર? આવે તે થાય ને, ટાઈમ મળે, આવે તે થાય. એટલાથી રોકાણા બેન, પાછા ભગવાન આવી પાછા ધામ લઈ. ભગવાન કે મારે તને એક વાર આવ્યો ને એને જન્મ મરણ ન હોય.
હો એને ભવના ફેરા એને ન હોય, એને ભવના ફેરા ટળી તો આ બોર્ડ આપણે કાયમ રાખવાનું છે. આ સંસારના જીવને રખડપાટ હોય, આપણે રખડપાટ ન હોય, આપણે તો ભગવાનનો આશરો મળ્યો છે, એમાં ભગવાન પકડી નહીં છોડું, સ્વેચાઈને નહીં છોડું. ગામમાં કેટલા પગથિયા નાના નાના પગથિયા આપણે પૂછીને ક્યાંથી તું આવ્યો, શું કે ખબર છે, હું ઉપરથી આવ્યો છું, બોલો એને શું કેવું, આપણે કેવું છું, પૂછવું શું, એવડી ઊંચી વાત કરી નાખે. ત્યારે ભગવાનના વચન મને યાદ આવ્યો. ભગવાન કહે તમારા વંશમાં પરંપરામાં આ મહારાજના ભક્તો જેટલા બેઠા છે ને એની પરંપરામાં ધામના મુક્ત અવતાર નથી. સ્વયં પોતે બોલ્યા છે આ દીવાભાઈ અંધારું એમ નથી, આ દીવાભાઈ અંધારું નથી, ધામના મુક્તો આવ્યા કરશે, તમારા કરતા હવાયા કામ નહીં કરશે. અત્યારે જે છોકરા બધા આવ્યા છે નાના છે બધા હવાયા કામ કરશે, ભગવાનના ડંકા વગાડશે ચારે કોઈ. એક દિવસ એવો આવશે કે દિલ્હીમાં મોટી મોટી ગાડી છે ને નરેન્દ્ર મોદીની જગ્યાએ આપણે ભક્તો હોઈશું. વિચાર તો કરો, આ જગતના વડાપ્રધાન બનીને આવશે, ગુજરાતમાં મોટા મોટા હોદ્દા ઉપર બધે રાજકારણમાં બધા આપણે ભક્તો હોઈશું. ત્યારે શું કે ભગવાન ખબર છે, જ્યારે કે કરોડો રૂપિયા વાપરશે, મોટા મોટા ઉત્સવો કરશે અને અમે પણ એવા ચમત્કાર વાપરશું, આખો પટેલ સમાજ જાગશે કે આ પટેલ કુળમાં ભગવાન અવતાર થયો, આ સાક્ષાત ભગવાન છે. અમે પણ એવા ચમત્કાર વાપરશું. અમે અમને વૈયાગી એમ ન માનતા, અમે હાજર જ થઈ, જ્યાં ઘટે ત્યાં એવા દર્શન અમને આપશું, અમે દર્શન આપશું. મોટી મોટી કથાઓ થશે તો એક રીતે ખાલી મરાઠું બન્યું હતું એ ભગવાન દર્શન આપ્યા. અરે દેવા પર